તો ભાઈઓ સ્વાગત છે તમારું આ ચેનલ પર। આજે આપણે જોવાના છે કઈ રીતે બે બાઉન્ડ્રી આપેલી હોય, જેમ કે 1 થી 10 ની વચ્ચે કેટલા ઇન્ટીજર આવે છે અને એમનો સરવાળો આપણે કરીને એનું ટોટલ જો બતાવવાનું હોય તો એ કઈ રીતે કરવાનું સીમાં, એનો આપણે આજે કોડ કરીએ છીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે 4 વેરિયેબલ લીધા છે ઇન્ટીજરને n, i, m અને સમ। તો આપણે સૌથી પહેલાં યુઝર જોડેથી બે બાઉન્ડ્રી લઈએ છીએ, જેમ કે 1 થી 10 ની હોય તો સૌથી પહેલાં અહીંયા યુઝર એમમાં 1 નાખશે, પછી આપણે સ્કેનએફથી બીજી વેલ્યુ લઈએ છીએ યુઝર પાસે, જે આપણે એનમાં સ્ટોર કરીએ છીએ। પછી આપણે વાઇલ લૂપ ચલાવીએ છીએ। અહીંયા મેં એમની વેલ્યુ આઈમાં અસાઇન કરી દીધી છે પહેલાંથી, આપણે આ વેલ્યુ અહીંયા પણ અસાઇન કરી શકીએ છીએ। તો અહીંયા આપણે એક વાઇલ લૂપ ચલાવીએ છીએ। વાઇલ લૂપમાં શું હોય, જેમ કે જ્યાર સુધી આ વેલ્યુ આ કન્ડિશન જ્યાર સુધી ટ્રુ છે ત્યાર સુધી આ વાઇલ લૂપ ચાલશે। તો અહીંયા આઈની વેલ્યુ શું હશે, જે આપણે એમમાં નાખીએ છીએ યુઝરે। જો અહીંયા 1 નાખ્યો હશે યુઝરે તો અહીંયા 1 હશે, અને જો અહીંયા એનમાં જો યુઝરે 10 નાખ્યો હશે એક્ઝામ્પલ તરીકે, તો અહીંયા એનની વેલ્યુ 10 હશે। તો 1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10। તો આ કન્ડિશન સાચી છે તો વાઇલ લૂપની અંદર જશે। તો સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ, સમની વેલ્યુ અત્યારે સૌથી પહેલાં 0 હશે અને પ્લસ આઈ એટલે અહીંયા આઈની વેલ્યુ 1 હશે તો સમ 1 થઈ જશે, અને આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 1 એટલે આઈ આગળ જતો રહેશે। જો 1 હશે તો હવે 2 થઈ જશે, એ રીતે આ ચાલતું રહેશે। પછી અહીંયા 2 થશે, 2 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 10 તો ફરી જશે અંદર। અહીંયા સમની વેલ્યુ 1 થઈ ગઈ હશે, અને અહીંયા 1 પ્લસ 2 થશે તો 3 થઈ જશે। આ રીતે જ્યાર સુધી આઈ 10 થશે ત્યાર સુધી ચાલશે। પછી જ્યારે ફરી જશે અહીંયા, તો અહીંયા શું થશે, 11 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 તો આ ખોટી થઈ જશે, તો આ વાઇલ લૂપ બંધ થઈ જશે। અને પછી જે આપણે સમમાં જે વેલ્યુ સ્ટોર થઈ હશે એ અહીંયા આપણે પ્રિન્ટ કરી દઈએ છીએ। ધ સમ ઓફ ધ નંબર ફ્રોમ %d ટુ %d ઇઝ ઇક્વલ ટુ %d। આ %d શું છે, જો આપણે ઇન્ટીજર પ્રિન્ટ કરાવવા હોય તો આપણે %d નો યુઝ કરીશું, અને જો આપણે ફ્લોટ ઇન્ટીજર આપણે જો પ્રિન્ટ કરાવવો હશે, ફ્લોટ વેરિયેબલ જો આપણે પ્રિન્ટ કરાવવો હશે તો આપણે %f યુઝ કરીશું। તો એ રીતે અહીંયા આપણે અત્યારે ઇન્ટીજર વેરિયેબલ છે તો આપણે %d નો યુઝ કર્યો। તો અહીંયા એમ પ્રિન્ટ કરીશું સૌથી પહેલાં, પછી n કરાવીશું અને પછી સમ, એટલે ધ સમ ઓફ નંબર્સ ફ્રોમ એક્ઝામ્પલ તરીકે જો અહીંયા 1 અને 10 નાખ્યો છે યુઝરે તો શું આવશે, 1 to 10 ઇઝ ઇક્વલ ટુ 55 કદાચ એટલો જ આવશે। આપણે રન કરીને જોઈ લઈએ। અહીંયા 1 નાખ્યો, 10 નાખ્યો, એટલે અહીંયા શું થશે, 1 અને 10 ની વચ્ચે જેટલા પણ નંબર હશે 1 અને 10 ની જોડે એને પણ આપણે ગણી લેવાના। 1 અને 10 પણ થશે, એમનું સમ પણ થશે અંદર, તો એની વચ્ચે જેટલા અને એની જોડે જેટલો સમ થશે ટોટલ એ આપણને બતાવશે અહીંયા। તો અહીંયા જોઈ લો 55 થઈ ગયું, 1 + 2 + 3 એ રીતે થશે। તો થઈ ગયો કોડ। મેન તો વાઇલ લૂપ છે, આપણે વાઇલ લૂપની જગ્યાએ ફોર લૂપ પણ યુઝ કરી શકીએ, ફોર વાઇલ પણ યુઝ કરી શકીએ। પણ વાઇલ લૂપ શરૂઆતમાં શીખવા માટે જો તમે નવા હો તો વાઇલ લૂપ પહેલાં શીખવું સરળ છે, અને વાઇલ લૂપથી તમને આગળના લૂપ ફોર લૂપ ને એનું પણ બેઝ તૈયાર થઈ જાય છે। તો ધન્યવાદ।